વાત કરીએ એ સૌથી પહેલી વસ્તુ જેને તમારે 50 વર્ષની ઉંમરે રેગ્યુલર ખાવું જોઈએ અને એ છે મગની દાળ। ઘણા લોકો આ મગની દાળને સામાન્ય સમજીને અવગણે છે, પરંતુ 50 વર્ષની ઉંમર પછી જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરના સ્નાયુઓ ધીમે ધીમે કમજોર થવા લાગે છે। આ કારણે પગમાં પહેલા જેવું જોર રહેતું નથી, ઝડપથી થાક લાગે છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડી શકે છે। મગની દાળ મહત્વની બની શકે છે કારણ કે આ મગની દાળની અંદર ઉત્તમ પ્રકારનું વનસ્પતિ પ્રોટીન રહેલું છે। મગની દાળનો બીજો ફાયદો એ છે કે એ પચવામાં હલકી છે બીજી બધી દાળની સરખામણીમાં। આ મગની દાળમાં પ્રોટીન જ નથી, પરંતુ તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા મહત્વના પોષક તત્વો પણ હોય છે। ફાઈબર પાચનને ટેકો આપે છે અને ઘણા લોકોને કબજિયાતની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। બીજી વસ્તુ એ છે તલ। તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે। આ બધા પોષક તત્વો હાડકાની તંદુરસ્તી માટે મહત્વના માનવામાં આવે છે। તલમાં ફાઈબર પણ હોય છે જે પાચન માટે મદદરૂપ બની શકે છે। ત્રીજી અને સૌથી ખાસ વસ્તુ ગાયનું દેશી ઘી। યોગ્ય માત્રામાં લેવાયેલું ઘી 50 વર્ષ પછી તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરી શકે છે। ઘણા લોકો એવું માને છે કે શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે, પણ હકીકતમાં શરીરને સારા ફેટ્સની પણ એટલી જ જરૂર હોય છે। જો ખોરાકમાં યોગ્ય માત્રામાં સારા ફેટ્સ ન હોય તો શરીર યોગ્ય પોષણ મેળવી શકતું નથી। તો આવા સમયે ખીચડી, દાળ, ભાત, શાકની ઉપર જો તમે થોડું ઘી નાખીને ખાશો તો એ સ્વાદ પણ વધારશે અને તમને પોષણ પણ આપશે। પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વધુ ઘી એટલે વધુ પોષણ એવું નહીં। ઘીને તમારે યોગ્ય માત્રામાં જ લેવાનું છે, નહીં તો એ તમને નુકસાન કરી શકે। 1 થી 2 ચમચી ઘી પૂરતું છે। જો તમને કોલેસ્ટ્રોલ, હૃદય રોગ જેવી કોઈ ગંભીર બીમારી છે તો આવા સમયે તમારા ડોક્ટરની સલાહ લઈને જ તમારે ઘીનું સેવન કરવું।